જ્યાં ભજન બન્યા ને, ભજન હોય, લોકગીત હોય, સાખી હોય, દુઓ હોય, અહીંયા કાંઈ વાત પડી હોય, એમ નામ બાબુ બને નહીં. એટલે કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે. સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ની આ વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને, રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધાય, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવો મા બાપ ખરા, એ થવાની જરૂર છે તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. લો એ જ દશા છે ને અત્યારે બધા નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા શું કાઢ્યું. હવે એ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કાંઈ નો આવ્યું. તમારા મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓને માર્યા એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી નોખી માયુના હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જેલમાં એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો અહીંયા લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માં. કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કંડ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા. એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાચટી બોલાવે, મારે લેવું મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ તણી નહોતા. આ પતરાના સાપરાટ હું બાચો રહ્યા. અને ભગવાન દે દીધી ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને કથાડો પૂજાય, શેડા હેઠા જાનવર પૂજાય છે. આપણે માણા છીએ, પાડો છીએ, સારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા. બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ ખરું આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ
માણા બનાવ્યા અને તારો ને મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો રામ. જે રોવાનું છે એ કોઈ રોતું નથી, પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી? કઈ વાત હતી? છે કોઈ યાદ? આજ વાતો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો હું. આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય કે ઉપર થઈને જાય છે, કઈ રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દઈએ. એ કે નાના તમને તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછ ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને પૂછતો હતો કે તું કોઈ દી પૈસા નાખ ને આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખવું જ ને બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલે? અરે મને કે દેતા હતા, ગાળ્યું જ દેતા હતા. હું તો કે રાજી થયો, નકર હું પૈસા ન નાખું. પણ મેં કીધું એટલે ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. આ નોખા પાડ્યા મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમનામ સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને ન થાય, ઘી એમાં જ પીડ્યું હોય. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો. ઈ જ જેસલ ને તોરલ વાયકમાં ગયા. રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ ને ગાડીમાં બાંધીને લઈ ગયા. તોરલ મુર્શિદ થઈ ગયા હતા અને આખી ગત બેઠી હતી. 12 બીજના ધણીનો પાઠ હતો અને ગત આખી બેઠી હતી. બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ બેઠા નથી થતા. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અહીંયા બાપુ જેસલે વાણી કરી હતી, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો ભજન એમ નામ બને જ નહીં. એટલા માટે જેસલની ઈ એક બે કડી હું ગાઈ. આવા પીર રે એ પુકારે મુજા મુજા ભાવના રે અને સતી તમારા એ જી ધર્મ ને ભાઈ સંભાળો રે. આવા પોતાના એ પુન વિના પાદ નહીં રે અને ગુરુજી વિના ભક્તિ કોઈ દી ન હોય રે. આવા પીર રે પુકારે મુજા ભાવ મુજા ભાવ મુજા ભાવ. સતી તોરલ ને જાડેજા કહે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને. જો શબ્દ ઉપર ધ્યાન આપજો. બે ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મ ને સંભાળો એમ નહીં, સતી તમારા ધર્મ ને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આ જ વાત જેસલ ને તોરલે કરી હતી. ક્યાં? મતદરિયામાં હોળીમાં હતા. તેથી તોરલે જાડેજાને કીધું હતું કે પાપ તમારું પોકારો પૂન કર્યું હોય તો યાદ કરી લ્યો. આ ઈ ભજન યાનું ભજન યા બાપુ કડી થઈ જાય, ભજનની હાકળ બની જાય. પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય, બાકી સમજાય નહીં. સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે પેલું છે તમે જાઓ, મારું શરીર મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા. શું કામ? વચન નિભાવવા માટે.
જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં, જાત નહીં અને વચનના ભંગ થાત. એટલે જેસલે કીધું તમે જાઓ, વાયક ઝીલું છે એટલે જાવું પડે. અને જેસલને ખબર હતી હવે મારો સમય થઈ ગયો, હવે મારે રોકાવાય એવું નથી. તોરલને ખુલાસો કરીશ તો જાય છે નહીં. અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને, જેસલ લખે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતર. તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત? હું તો એક કડવી વેલનું ચોમડું હતું, મને માણાય નો ખાત ને જાનવરે નો ખાત. તમે ન મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો રાખ. રોતો રોતો જાડેજો ગાય છે. એ કે હું મરી જાઉં એની મને પરવા નથી, હું મારો સમય થયો છે, હું જાવ્યો જ જવાનો છું. પણ હું વિયાઈ ગયા પછી તમે આવો ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો છે? અને અહીંયા દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે, ગત ગંગા બેઠી છે અને જોત છે. અને અહીંયા રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડી ને ત્યારે સતી માં તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે, એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું. તોરલ ઊભા થઈ ગયા. હો ભાઈ, ઈ કે બ્રહ્મા કોઈ ન હોય, જેસલ જ હોય. જેસલે મને અંધારામાં રાખી ચોથા હસવે. બાપુ સતી તોરલ અહીંયા રોવા માંડ્યા. વિચાર કરજો, ક્યાં ઘોઘા અને ક્યાં અંજાર, કોને કીધું? તેથી ફોન ક્યાં વાત કરો છો? વાહન નહોતા. કોને બાપુ અહીંયા સંદેશો આપ્યો? આનું નામ ભજન. ઈ કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. આખી ગત બાપુ ઊભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને તેથી રસ્તો નથી, રાતનો સમય છે, રસ્તો હૂજતો નથી ને બાપુ. અહીંયા વાણી બને, પાદરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. બાપુ એમ નામ ભજન હોતો તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિઓ છે. એમ નામ ભજન કોઈ દિનો. એક સાકી છે ને, માયા હુતી ગોઠડી વજરના છે ગાળા હાંગા. બાપુ હલવાણા કંઈક છેડ્યા ને કંઈક પાળા. સાખી છે ને, લ્યો આ ક્યારે બની ખબર છે કોઈને? અમને ખબર. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા હતા, અત્યારે તો વેપારીએ નથી આપતા, ઉધારે આપે. માણાએ કોઈ પાછું નથી દેતા, બધા અત્યારે થઈ ગયા એવા. તેથી કાંઈ નહોતું, પણ બાબુ વેપારી તમને વરસ ભેગા કરી દે એવો સમય હતો. પછી 8 દી ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યું હોય ને ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય. એટલે બે ગામમાં ઉઘરાણી કરી, રાણી સિક્કાના રૂપિયા 2 જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જાવ, અંધારું થઈ જાય પહેલા. હવે ગામમાંથી નીકળ્યો, રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય, ઊંડો રસ્તો. એટલે એ રસ્તામાં ઉતર્યો. એ આનકોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રેસ ઉતર્યો. હવે રસ્તો હાંકડો, એકે ભાગીને છે આડાવાળા જઈએ કે એવું નહોતું. ઓલો રેસ વેપારીને જોયો ને તો ઈ બીવા માંડ્યો કે આ માણાનો ભરોહો નહીં, ક્યારે શું કરે. અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે, કે આ બે થી બીવા માંડ્યા. પણ બે થોડી હિંમત કરી. એ કે હું આઈન પાસે હળવળો આઈન કે વિયો જો. રીંસ ને એમ કે હળવળો હું આઈનકોરથી વિયો જો. બે ધીરે ધીરે પડખે આવ્યા ને, હામી આમ 4 નજર ભેગી થઈ ને તો ઓલો વેપારી બી ગયો. એ કે મારા સામું થાય કે મને મારી નાખી. એને કાન પકડી લીધા. કાન પકડ્યા પછી ઓલાને એમ થયું મારો દીકરો હવે આ મને મારી નાખશે. મીડા 2 ઠેકડા મારો. ઓલો કે મૂકી દઉં મને મારી નાખે. 2 મીડિયા ઠેકડા મારવા હતા, પૈસા જબાના ખિસ્સામાં જ મીડિયા પડવા. એ કે મારા બેટી ભારે કરી. એ કે આવા પૈસા લેવા જો વાંકો વળો આને મૂકું તો આ મને જીવવા ન દે. અને પૈસા કે જેટલી ટાંટિયા તોડ્યા તે મેળ પડ્યો છે ને આ ભારે કરી કરતો હતો. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા. થોડાક નજીક આવ્યા ને વેપારી માણા, હોશિયાર માણા, તે બાપુને જોઈને કે બાપુ આ રીંસને કે જો હું ખંખેરું છું કે પૈસા ખરે. 2 ઠેકડા તો મારતા જ હતા. અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પડ્યા હતા. એ કે અમારે બેટા પૈસા પડ્યા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરાશ? એ કે તો હાલો બાપુ તમારું હોય તમને આપી દઉં. એ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને વીણી લેવા દેજો. એ કે વીણી લે હાલ અને ઉપર જલ્દી. ઈ વીણીને પછી જીવો હોય છે, એના હગડ પડ્યા છે. એ કેવો દોડ્યો છે ભલે હોય કે બાપુ મથે. ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા. બાપુ આમાં હલવાણા કંઈક ચડ્યા ને કંઈક પાળા. આમાં તમે હું હલવાણા છે.
આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 નો ડટ્ટો હોય તો બાપુ એક નોટ આગી પાછી થાય, જેવી સુરતા લાગી જાય એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને. વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કયું ભજન કર્યું છે. એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રામ. એટલા માટે દાસી જીવન કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીયુને મળવાની વેદનાની એને ખબર ન હોય. પણ એક વખત બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આંટો દેવા આવે, એ આંટો દેવા આવે અને 10 દિનો વાયદો કર્યો હોય અને 11મો દી ઉગે અને પછી જે પીયુને મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે રામ. એટલે વાણીમાં કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીવાનો ભાઈ વિયોગ રે. સાયાજીને કહેજો રે એ આટલી મારી જમીનથી દાસી શું તમારી રે દર્શન કારણ દાસી શું તમારી રે દર્શન કારણ સાયાજીને કહેજો રે આટલી મારી વિનતી, આટલી મારી દાસી જીવન કહે છે બાપુ જો તમે દાસી બની જાઓ, દાસી ભાવ તમારો હોય ને તો જ ઈશ્વર મળે. બાપ થઈને કોઈ દી ન લેવાય. દાસી નો ભાવ હોવો જોઈએ. પણ આપણે બાપુ અમુક કંટોળિયા એવા હાથે કરીને ઉભા કરીએ ને. એક ગામનો મેં દાખલો સાંભળેલો કે પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતા હતા. એ બેન ને એક પાપડનું પડીકું આડું આવતું છે. જો આ ઘરમાંથી વંટોળિયા ઉભા થાય એની વાત કરું છું. ઘરની વાત ઘરમાં રખાય. પાપડનું એક પડીકું બેન ને આડું આવતું હતું. એને એમ થયું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. બેને રસોઈ બનાવીને પાપડ શેક્યા. ઓલો આવ્યો અને બધું જમવા આપ્યું, પાપડ મૂક્યા. સાના માના ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એવા કરે એ ભાઈ કે આ પાપડ ભાંગી દે. ઓલે વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે વહુ છું એમાં જા ના પાડી, પણ કે પાપડ તમે એક નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો એક નથી ભાંગી દેવાનો. એ તો મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. બધાને મેળ નો જ હોય ને, બધાનો મેળ હોય. ભાંગી લ્યો સાના માના. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો, કે નથી ભાંગવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે.
હવે આ ઘરના વંટોળિયા ઘરેથી ઉભા ન કર્યા કહેવાય. હવે કે સમાધાન કરાવરાવો ને હવે પાપડ ન ભાંગે બૈરા રે તમારેથી. અરે ભલા માણા, એક હું તો બેનું ને ખાસ કહું છું અને ભાઈઓને કહું, બેનું ને સાચવજો. કારણ કે એ જે છોડીને આવી છે ને એનું 25% છોડે કે એમ. હા, એ પોતાનો પરિવાર છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી. કે આપણે બે દી ઘરે ગયા હોય ને તો કીડીયું સડે, હલો ઘરે હલો ઘરે, પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમે ઘરે જ પોહાવ, બહાર કોઈ નથી રાખે એવું નથી. દીકરા લગ્ન થયા હોય ને દીકરાને વહુ આવે ને તો 80 વર્ષની ડોશી હોય ને એને ખબર એ એક દી વહુ થઈને આવી હોય, પણ એ નકરા કરતી હોય. એ એમ કે હાલ ને ઓલે ફલાણા ભાઈ છોકરાની વહુ આવી, કેટલો કરિયાવર લાવી, કેટલો કરિયાવર જોયા કરતા જેટલું મૂકીને આવી છે જો ને લાવી તો તારી પરજા હારી છે, ઠીક ન કરી બધું વેચી મારવાનું. અરે કેટલું લાવ્યા એનાથી ઈ મહત્વની વાત. સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો, 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે, અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોક કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને એક બી કોઈનું આપ્યું, એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે સડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. દીકરી તો દીકરી છે રામ. અરે એની ક્યાં વાત કરો, ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી ત્યાંથી એનો બાપ નીકળે ને પૂછે કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કોઈ ચિંતા ન કરે. ન કરી ભારતની દીકરીઓ તતણ દી સુધી દાણો પેટમાં નો નાખ્યો હોય તોય ભલામણા કોઈ દી બાપના નામને ડાઘ નો લગાવવા દે, એનું નામ દીકરી. અરે વાદળ જયારે દુખના ચડી જાય, હાહુ નાય બાપુ ઉપાડો હોય, નણંદુ નાય ઉપાડા હોય, તેદી 5 લીટર કેરોસીન સાંટીને બાપુ જિંદગીને ખતમ કરી નાખે, પણ કોઈ દી એમ નો કે મારી હાવું આમ કે મારી નણંદામાં ઈ દીકરી ભલા. અત્યારે તો અમુક પાણી લોટા આડું કે નળિયું ન રવાદું, નળિયું તમારા બાપુજી ક્યાં ગોઠવા છે, રેવાય દો ને નળિયા. અરે જેની ખુમારી હોય, જેની ખાનદાની હોય, જેના મા બાપે બાપુ પૂરા સંસ્કારનું સિંચન કર્યું હોય ને, એ 4 દિવાલ વચ્ચે 2 હાવડા પાડી લે, પણ કોઈ દી કોઈને એમ નો કે મારી હાવું આમ કે મારી નણંદ. અને સંતાન યા હારા થાય. ધરાવીન ધાન નો નીપજે, કુડવીન માડું નો હોય જેવડા જકરા. હું તો બેનું ને ખાસ કહું કે રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકા દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. દીકરા હારા એમ નામ નો થાય. ભગવાન એકાદો હારો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દઈ દે અહીંયાથી ગોતી. વહુ હારા ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, શું કરવું? શું દીકરાની વાત કરી? શિવાજી રાણા પ્રતાપ અહીંયા થાય? વાણંદ ભાઈ વાળ કપા આવડા વાળ હોય, વાય ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ. અરે શું આમાં રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એમાં આપણે તો હજી કઈ ખારું, બાકી વધારે પ્રતાપ ભણ્યા છે ને એ તો આમ હાલ્યા આવતા ખબર જ નથી પડતી, બેન આવે છે કે ભાઈ આવે છે, બધું હરખું જ લાગે છે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, એક પગની પાની. હું તો એમ કહું શક્તિનો અવતાર છો તમે, ધારો તો આજે જ્યાં નથી પૂગી ગયો ત્યાં દેશની દીકરીઓ એમ ગયો તો હવાર સુધી દાખલા તમને. જ્યાં પુરુષ થાકી ગયો એક જ તમને સગાળ અને સાધુ આવ્યો, હરિહર કરાયું, વાટ લાંબી છે ટૂંકામાં કહું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની તમે બેહી જાઓ, હવે બાવા હું સંભાળી લઈશ. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. મારા બાપ ઈ કે ડેલી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. ઈ કે પણ બેટા એક દીકરો તો કે ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. અને હું તો એમ કહું છું કે આ રણસંડિયું ન બને ને એ ધ્યાન રાખીને હાસવીને રહેજો ને. રણસંડિયું ઈ બનશે ને ઈ એમ કહે છે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરે. એમાં તમારી મારી શક્તિ ટૂંકી પડે. કોઈને વ્યાયામ હોય તો હું એવું નથી કહેતો કોઈ ભડકા કરજો, કોઈ આજે હાલવા દેજો, પણ કહેવાનો મારો મિનિંગ સાચવી લેજો. હું આજે જ મારા મિત્ર ને જોયો હતો,
ઘરના હતા ને ચા પાણી બનાવ્યા મને પીતા અમે પણ 2 દિના હેઠા ભેગા થયા. એ બૈરા ન હોય તારે બૈરાની ખબર પડે. બૈરા હોય ને તારા વાળ્યો નથી, હંજવારી નથી કાઢીને વાસણ આમ નથી તો અત્યારે કરો ને, ભગવાન તમને હાથ નથી આપ્યા. એ તો બૈરા ન હોય તારે સાહેબ તારા. ચંગાવતી કહે છે બેહી જાઓ બાપુ, એમાં વગર જવાનું નથી. અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો હોય રણચંડી નું રૂપ જોઈ. તેથી ચંગાવતી કહે છે બાપ જાણી કહું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ઈ ફાડી અને રાધીને તને ખવડાવું, તું હજી અમને ક્યાં ઓળખે? આમ કટાર કરીને અખિલ બસ કર માં, બસ કર દેતી. દીકરી આગળ થઈ હતી. આ મુસુ વાળા વાહે રહ્યા હતા. એવા તો 500 દાખલા ગયો તો 500 આપું. જલારામે બાપુ બૈરું આપ્યું. વીરબાઈ ને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું 52 આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપે તમને હાથ આપ્યો છે અને આ દેહનો ધણી તું છો, કટકા કરી નાખતો હોય ભલે, 52 દઈ દેતો હોય ભલે, વેકી નાખતો હોય ભલે, એને પતિ પત્ની કહેવાય. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કસીની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. તમે વિચાર તો કરો, આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હરા રો અરે મરો. હું તો મને તો ક્યારેક ક્યારેક એમ થાય શું કેવું આમાં. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, બાપુ હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી. આપણા ગઢા આપણા બાપા થીગડા મારી મારીને મરી ગયા. ભલા મને સારું લોગડું નથી જડ્યું. તેથી થીગડા ઉપર થીગડા ઠપકારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. આપણે એમ થાય આવા તો અમે પહેરતા હતા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને ખાસ મિનિટ રાખ્યા હોત તો અમે અત્યારે પહેરત તમારી હારે. પછી આપણે કઈક આ પેન્ટ કેટલાનું હોય કે 5000 નું, એટલે ફાટલા છે ને 5000. એક આંગળી જાય ને એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો, આ દેહ નો દેખાવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ હતી રામ. પણ હવે આ કોને કેવું? સમયની બલિહારી છે એટલે સમય મેં વધારે લીધો. પણ હવે આ એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. ભીમ ગુરુ ચરણે રે એ દાસી વણવો આવે તેજો એજી સંત ચરણે ભાઈ વાસરે ભક્તિ નો માર્ગ રે એ ફૂલ કેરી માખડી રે સુઘે ને એ જી સ્વાદ ઘણેરો ભાઈ ભક્તિ નો માર્ગ એ ફૂલકેરી માખડી. ભક્તિ નો માર્ગ એ ફૂલકેરી માખડી. ભજન છે, ભજન થાળ કરવાનો ને વારે ટાઈમ થઈ ગયો. 1-2 મિનિટ વાત કરી લઉં. ભજન છે ને, ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી. એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે, સંતો પાસે તો હોય જ. એક આપણે દુકાન હોય
અહીંયા જઈને આપણે બોલવું પડે કે ભાઈ 2 કિલો ખાંડ મને જોખી દે. એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે. એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ, તમારી તમન્ના હોવી જોઈએ. એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે. બાકી ભજન એમ ઉતરે નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય. જો આના માટે સદગુરુ જોવે, આ કોઈ નિયાળમાં નથી ભણાવતું. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવે. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. દશરથ મહારાજે શ્રવણ ને બાણ માર્યું ને, તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ. તેથી બાપુ દશરથ ને અહીંયા રામનો જન્મ નહોતો થયો. એ રામ ક્યાં છે? પ્રહલાદ જેથી આ દુનિયામાં આવ્યો, હરણાકંસ. વિચાર કરજો, શ્રીબાઈ ભક્તિ દિલાવર દેશની લાયા, શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર. ઈ ગુરુ શિષ્યની પરંપરા ત્યાંથી શરૂ થઈ. પ્રહલાદ તો બાપુ રાક્ષસનો દીકરો હતો. રાક્ષસ નો થાય? રાક્ષસ ના તો રાક્ષસ થવા દો ને ભગત કેવી રીતે થાય? પણ આ શ્રીબાઈ નિભાડામાં બચડા આવી ગયેલા, નિભાડો હળગાવી નાખ્યો ને એ ભજન કરતા હતા. અને આ પેરીએ હતા પ્રહલાદજી. અને કીધું તમે શું રામ રામ કરો છો? એ કે રામ છે ઈશ્વર છે ને આમાં બચડા આવી ગયા. કે ઈશ્વર તો મારા બાપા છે. કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે. વિચાર કરજો, તેદી દશરથ રાજાનો જન્મ નહોતો. મારા બાપ ઈ રામ કયો છે? તેથી એમ કે છે કે આ અગ્નિમાં બચા આવી ગયા છે. ઈ તમારો રામ બચાવે તો કે હા. કે આ નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે આવતીકાલ હું આવું ત્યાં સુધી ખોલતા નહીં. હરણાકંસની બાપુ બહાટી બોલે. કાળજા થડાક ઉથડાક મીડા થવા બેયના. શ્રીબાઈ કે છે એમના ઘરવાળાને, તમે હું કામ મૂંઝાવ છો? મારો નાથ આપણી ભેળો છે ને કદાચ બહુ તો માથું ઉતરી જાય, બીજું હું થવાનું હતું. એવી બાપુ મક્કમતા જોઈએ, એવી ગાંઠ વળવી જોઈએ. હવારે પ્રહલાદ આવ્યો, હાથમાં ખડક છે અને આવીને ઉભો રહ્યો. કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોઈશ. એ મીડિયા ખોલવા. વિચાર કરજો, બે ના કાળજા કેવા ફફડતા છે. આમ તૈયાર રાખ્યું તું ખડક. ઈ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે, એમાં બચડા કોઈ દી જીવે જ નહીં. અને છેલ્લા 2-3 માટલા રહ્યા ને બાપુ બચડા જ્યાં ઠેકી નીકળ્યા ને, આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં ખડક રહી ગયું. ઘરે તારી ભલી થાય. આ રામ કોણ? મારો બાપ ખોટો છે, બાકી આવડા ભજે હાચું. ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો. અને પછી હરણાકંસે બાપુ એના માથે એ પછી લાંબી બધી વાત છે. કે આમ કર્યું, નાય નાખ્યો ને આમ કર્યું, ફલાણું ઢોકડું. છેલ્લે થાંભલો થકાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે? તો કે હા. કે ભર બથ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો. પણ ઈ રામને જોવા માટે, ઈ રામને મેળવવા માટે સદગુરુને બાપુ સાનિધ્ય જોવે. એમ નામ કોઈ દી મેળ ન પડે. વાતો તો બધી ઘણી બધી છે પણ આપણને અસર નથી થતી. એ મોટી બીમારી છે. કારણ કે આમાં કેવું છે, હું તમને એક દાખલો આપું. કે અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને, એટલે ઘણા એમ કે હાલો ને બાપુ અમારા ઘરે પગલા પડાવવા. બાપુ અમને લઈ જાય. અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા હું પડાવીને કામ? એ કે ના હાલો. એટલે સાધુ હારે એમ જાય. પછી આમ રાજી થાય. અહીંયા જાય એટલે ચા પાણી બાપાણી ને એવું બધું કરે. એ કે તમારા પગલા અમારે અહીંયા ચાથી. લાપણ એમ થાય કે રાજી થાય. હાલો ઘરે આવી ને, ઘરે આવી એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. તારું આપણને એમ થાય કે મફત પાડી છે તો પાડવા નથી દેતા, બહાર જાય છે તો બધા પગલા પડાવે છે. મેં કહું આમાં સાચું શું? પણ કહેવાનો મારો મિનિંગ શું છે? આ બે ને સ્વીકારી લેવાની વાત. બે ની જગ્યાએ સાચા છે. એ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે? ઈવડા એ આપણને એક જ બે પગલા પાડવાના છે.
અહીંયા રોજ પડ્યા રહેવી તો કોઈ ન કે રોજ પગલા પડાવવા હોય, અને આવડા રોજ રોટલા કરી દેશે એટલે બે સ્વીકારી લેવાય એમ. આ તો એક દાખલો છે મારો કહેવાનો, પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને એને નિભાવી લેવાય. એ ઉડાડવા જ આવ્યો હોય, એ ઉડાડે, એ કમાવા નથી આવ્યો. પછી એમાં એને મૂકવા જાય ન જવાય, એ હાજવી જ લેવાનો હોય. કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ, જે ઈશ્વરની ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા. હું તો મારી તો એક જ ભલામણ, આ તો બધો ઘરનો ડાયરો બધા મને 50 વખત સાંભળ્યો છે, પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જાઉં તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કાંઈ કરવું નહીં પડે, તમારે ઓટોમેટિક ગાડું હાલશે. કુટુંબ પરિવારની એકતા જોવે ખાસ. પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું. એ કાળમીણ પાણો હોય ને એને તમે હથોડીને શેણી લઈને તોડો ને તો ન તૂટે. બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી એમાં લાપડું ઉગે. સમજી લેજો, કાળમીણ પાણા શીણીને હથોડા ન હારે ઈ બાપુ લાપડું બાપુ બે ભાગ કરી નાખે. એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરશે એટલું સમજી લેજો. સુખ દુઃખ છે ને એ દુનિયાના ઈશ્વરના હાથની વાત છે. મને તેમ થાય દુઃખ અત્યારે કોઈ છે જ નહીં. આ તો બધા મનાણા મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ મોંઘવારી શું? આ તમારે ઘરે મિલું હાલે છે, બે મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો, ખોટા ખર્ચા હું કામ કરો? કઈ વાતમાં ન હોય તો આમ તેમ કરતા આમ તેમ નકરું કાંઈ પેટ્રોલ બાળતા હોય. બોલો ખોટા ખર્ચા કરો છો ને પછી મોંઘવારીની વાત કરો, ક્યાં મેળ પડે? એટલે જીવન જીવવાની મજા આવે એવું છે. એટલે હવે બાપુને વિનંતી કરું ભગવાનનો થાળ કરે. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કાઢ દો કોને? આવડો માઇક્રો ચાલુ કરજો. હાલો.